હા ચાલો કેરી ખાવા. જો એટલી આઈટમ છે. તમને એમ થાય કે આજ આવું બનાવે છે ને ઓલા ઘરે કેમ કોઈ છોકરા આવ્યા નથી. જો આમ જો આમ જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ગાઈસ છે ને આજની સવાર સરસ મજાની ભાખરી છે અને આ બાજુ શું બને છે? ઈ દૂધ પનીર. ઓકે. અને આ બાજુ છે ને મસ્ત મજાનું કંઈક યુનિક વસ્તુ બની રહ્યું છે. હવે આ શું છે એ ખબર નથી. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો આજની સવારની ભાખરી ખાવા માટે આવી જાઓ. અને આ શું બનાવો છો તમે? આ શેષનું આજે કંઈક નવીન બનવાનું છે. જોઈએ શું બને ઈ. હજી આ જો હજી પ્રોસેસમાં છે. અડધે પ્રોસેસ પગ્યું કે અડધે નથી પગ્યું હજી. આ અડધે પહોંચી ગઈ. અને છે ને આ બાજુ પનીર બને છે એટલે જો લીંબુ નાખી દીધું છે. સરસ. આપણે મમ્મી કેરીનો દાબો ક્યાં નાખીએ છીએ આપણે? મને તો હમણાં કઈ જોયો નહીં. કેરીનો દાબો આજ આપણે ઉપરની રૂમમાં નાખ્યો છે. કેમ ન્યા? અહીંયા માળે એમ નહોતું નાખવા, જગ્યા નહોતી? કાન દાદા હમણાં બાપુજીને ઘર રોકાવા ગયા છે. હા. એટલે આપણે ઉપર નાખ્યો રૂમમાં. અને તાર પપ્પા નાખે છે, જા તાર બતાવો હોય. એવું છે? ચાલો તો બતાવું તમને અમે કઈ રીતે દાબો નાખીએ ને તે. ચાલો તો છે ને ઉપર પહોંચી ગયો છું અને જો પપ્પા છે ને મસ્ત મજાનો દાબો નાખે છે. વાહ! આ ક્યારે લઈ આવ્યા? કાલે લઈ આવ્યા? જય યોગેશ્વર. હા ચાલો કેરી ખાવા. અરે વાહ! જો છે ને અમે આ રીતે કાંઈક દાબો નાખીએ પછી આની ઉપર કઈ પેપર નાખો કે આમ ઢાંકી દો? આ બ્લેન્કેટ છે, બ્લેન્કેટ ગરમ આવે ને હા, ઢાંકી દેવાનું, પછી પેપર નાખી દેવાનું, પછી મૂકી દેવાનું. ઓકે. હમણાં આ રૂમ પેક છે. હા બા દાદા ઓલે ઘરે ગયા છે. હા. આ રૂમ પેક રહે, પંખો એસી ચાલુ ન થાય એટલે પાકી જાય હારી. ઓ એટલે આને ગરમી દેવાની ને મતલબમાં? હા અને ગરમી દેવાની. ઓકે. 4-5 દિવસ ઢાંકી દેવાનું ફૂલ ગરમ. ઓલો કોથળો તો ફૂલ ગરમ એટલે આ ઓલું કહેવાય ઢોસો. આ ઓલું કેવાય, ઓલું શું કેવાય? બ્લેન્કેટ જેવું પણ આ પેલાનું બ્લેન્કેટ. હા, જાડું આવતું. હા જાઓ. આવો. પણ આ બહુ ગરમી થાય હો આમાં. ઘડીક ઓટું હોય ને ત્યાં પરસેવો નીતરી જાય. કઈ નહીં, સારું ચાલો તો નાસ્તો કરવા જઈએ. તો ગાઈસ નાસ્તો મમ્મી રેડી થઈ ગયો છે? ઓકે. જો પનીર બની ગયું. ટણ કેટલું ઓલું થાય? એક બાટલી નો કરો કઈ રીતે કરો? જાજુ કર્યું છે? કાંઈ નહીં, મને નાસ્તો આપી દો. ચાલો તો હું નાસ્તો કરી લઉં. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. ગાઈસ અમે છે ને આ રીતે દાબો નાખીએ છીએ. તમે કઈ રીતે કેરીનો દાબો નાખો છો ને એ કોમેન્ટ કરજો. દેશી જુગાડ. હા, આપણે દર વખતે આમ જ નાખીએ છીએ ને કેરીનો દાબો. તો ગાઈસ બપોરના 1:15 વાગી ગયો છે અને આ બાજુ મમ્મી મસ્ત મજાના જો કપડાં સકેલે છે. તપી ગયા છે જોરદાર. ગરમ છે મમ્મી કપડાં? પવન નથી ને એટલે. હા, આજ ગરમી થાય છે હો. હમણાં 3-4 દિવસથી બહુ મસ્ત ઠંડો પવન આવતો હતો પણ આજ થોડીક ગરમી થાય છે. બરાબર છે. સરસ મજાની કુર્તી પહેરી છે. વાહ! ક્યાંથી? બેડમાંથી કાઢીને? જૂની હશે ને? મલકોટન. જૂની છે ને? જૂની ગરમીમાં પહેરવાની મલકોટન. હા, એ મજા આવે પહેરવા માટે. ગરમી ન થાય એમાં. ચાલો જમવામાં શું છે આજે? હા, પૂરીનું શાક. દૂધી. અચ્છા, દૂધીનું. બુદ્ધિ હાટું. રોટલી, વેફર, પાપડ. ઓકે. અને આ રસોડા પર મસ્ત મજાનું આ ધનિયા બિછાવ્યા છે તમે અને આ પાલક. સાંજે સરપ્રાઈઝ દેવાની છે. સરપ્રાઈઝ? અરે વાહ! શું દેવાના છો? તને નથી કહેવાનું. નથી કહેવાનું? સાંજે કહેવાનું. એ બાપરે, તો તમારે ફોન કરવો પડશે એવું લાગે છે. સાંજે હું છે ને 6 વાગે ફોન કરીશ તમને. હું બનાવવાનું છે ને એટલે ખબર પડે ને. એટલે એ બપોર પછી રોંડે ભૂખ લાગી હોય તો એ પ્રમાણે ખાવ ને એવું એમ. બરાબર ને? નાસ્તો કરી લે કા. હા, નકર થોડોક ખાઈ લો ભૂખ લાગી હોય તો. ચાલો તો હવે આપી દો જમવા માટે. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને આ બાજુ છે ને સરસ મજાની ખાવાની વસ્તુ બને છે ભાઈ. મને પાણી આવી ગયું છે પણ તમને પણ પાણી આવી જશે. ચાલો તો હું તમને બતાવું. જો ઢંટણા. સરપ્રાઈઝ હતી ને ખુલી ગઈ. ચાલો જો એટલી આઈટમ છે. કોમેન્ટ કરજો, તમને ખબર પડી જ જશે કારણ કે થંબનેલ જોઈને તમે કહી જ દેશો કે આ ઢોસા બનાવે છે. ઢોસા તમારા મોઢામાં પાણી આવી ગયું. યસ. ચાલો તો હવે જો મસ્ત મજાનું ખીરું પણ રેડી છે અને બધા જે વસ્તુ નાખવાની છે ને એ બધી કમ્પ્લીટ રેડી છે. બરાબર. ચાલો તો આવું છે. પાલક છે, કાંદા છે, આલુ સેવ, ધાણા, ટમેટા, કેપ્સિકમ, કોબી, પનીર ઘરે બનાવ્યું. ઓકે. સવાર બનાવતા હતા ઈ જ ને? હા.
અને મસાલો, પેપર મસાલો, ઓકે, બટર, બટર ને ચીઝ. ચીઝ. અને વાહ. આપણું બેટર. બેટર. આ વખતે નવી ટ્રાય કરી શું? બેટરમાં નવી ટ્રાય કરી છે એટલે ઓલા ઘરે કીધું નથી કોઈને. હા, પેલા મમ્મી શીખી લે હા, પછી બધાને કહેશું. હા. નકર પેલા બોલાવશું તો એમ કહેશે આને આવડતું નથી. તમને કેમ? એવું નહીં. થાતું હશે. કોઈને હરખું થાય, નો નો થાય. થાય. ભાવે, નો ભાવે. નો ભાવે ભૂખા રહ્યા તો બસ ખોટું દુઃખ લાગે આપણને એમ કહેતા પેલા ટ્રાય કરી લેવાની પછી આપણે કેવું. તમને એમ થાય કે આજ આવું બનાવે છે ને ઓલા ઘરે કેમ કોઈ છોકરા આવ્યા નથી. હા જો આમ ચાર જ સેવી ખાલી. અમારા વડીલ છે ને બિરલભાઈ મળવા ગયા છે. હા હવે એ મળવા ગયા છે. ચાલો તો હવે કેટલી વાર છે? બસ હવે તો બનાવું છું. ઓકે તો ગાઈસ જો મસ્ત મજાનો છે ને બેટર પાથરી દીધું છે અને એમાં મસ્ત મજાનું બટર લગાવી દીધું છે. વાહ ભાઈ વાહ. તો ગાઈસ જો મસ્ત મજાનું પેપર રેડી થઈ ગયું છે. વાહ મમ્મી વાહ, મજા આવી જશે. હા જઈ જાય હાલો. તો ગાઈસ તો મસ્ત મજાનો ઢોસો પાથરી દીધું છે. અરે વાહ મમ્મી વાહ, અરે વાહ. ચાલો તો હવે બધો મસાલો નાખશે. રેડી હો ભાઈ. ગાઈસ મસ્ત મજાનો મમ્મીએ બનાવી નાખ્યો છે ઢોસો. વાહ. હવે મસ્ત ચોળવશું અને એકદમ આમ પકાઈ નાખશું, કાચો બાચો ન રહે એવું. ચીઝ બધું ઓગળી જવું પડે. હમણાં ઓગળી જાય, નહીં ઓગળી જાય ઘડીક હમણાં ફાસ્ટ ગેસ કરો ને એટલે રેડી. રેડી રેડી. અરે રેડી. જો થઈ જ ગયો જો. હવે બધાને આમંત્રણ આપશું. યસ મમ્મી પાસ થઈ ગયા ઢોસામાં. સરપ્રાઈઝ થઈ ગયા. હાલો બેસી જાઓ તમે જમવા. તો ગાઈસ જો મસ્ત મજાના છે ને બે પ્રકારના છે ને ઢોસા બની ગયા છે. જો એક આ રીતના છે, કાચું બધું છે, કોબી કાંદા કેપ્સિકમ વાળું છે અને આ બાજુ છે ને પાલક પનીર વાળું છે મસ્ત મજાનું. કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને? એક નંબર. એક નંબર. જેનો ભાઈ પણ ખાવા મળ્યો છે. ચાલો તો હવે છે ને હું પણ જમી લઉં અને મમ્મીએ મસ્ત મજાના આમ જોવો આમ જોવો આમ જોવો. ઓહો દીકરાને કીધું ને ઢોસા ખાવા હતા. તો મને આવડતા નહોતા બહુ. કાંઈ નહીં હવે આવડી ગયા તમ તારે. હવે આવડી ગયા લોડે. પણ કે નહીં કે સ્ત્રી ધારે ને એ કરી શકે. આજનું કરી બતાવ્યું. વરે વાહ સરસ. રસોઈમાં. કાંઈ નહીં ચાલો તો હવે મસ્ત મજાનું જમી લઈએ ઢોસા. તો ગાઈસ મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે. ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.